नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। गुजरात बुलेटिन में शुरुआत होगी अहमदाबाद से, जहां थाने में भाजपा पार्षद सुरेंद्र खाचर के खिलाफ मामला दर्ज किया गया। और आगे बात होगी तापी की, जहां राज्य में आज कक्षा 12वीं का सामान्य प्रवाह और विज्ञान प्रवाह का रिजल्ट हुआ घोषित। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अहमदाबाद सरखेज वार्ड के भाजपा पार्षद भूपेंद्र खाचर ने वस्त्रपुर रेलवे स्टेशन के सामने निराली फ्लैट्स में पुनर्विकास समिति के सदस्य के साथ अभद्र व्यवहार किया और हाथ पैर तोड़ने की धमकी दी। इस संबंध में पुनर्विकास समिति के सदस्य ने आनंद नगर थाने में पार्षद के खिलाफ शिकायत दर्ज कराई है। पार्षद के भाई ने निराली फ्लैट्स में अवैध रूप से 3 दुकानें बना ली हैं। पुनर्विकास के लिए बिल्डर द्वारा लगाए गए बोर्ड को भी पार्षद और उसके साथियों ने फाड़ दिया। जब फ्लैट में रहने वाले लोगों को इस पूरी घटना के बारे में पता चला तो उन्होंने प्रांचल देसाई से शिकायत दर्ज कराने को कहा। इस संबंध में प्रांचल देसाई ने नगर सेवक सुरेंद्र खाचर के खिलाफ आनंद नगर पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આનંદનગર પોલીસ સ્ટેશનમાં। કોણ કોર્પોરેટર શું રજૂઆત લોકોની અને કયા પ્રકારે ધમકી આપી અથવા તો હેરેસ કરવામાં આવતા? કોર્પોરેટર સુરેન્દ્રભાઈ ખાચર કરીને છે અને આમાં હકીકત એવી છે કે એ કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સોસાયટીવાળાઓ સાથે એમનો વિવાદ છે અને સોસાયટીવાળાઓ એમને કોલ કર્યા હતા અને કોલમાં ગંદી ગાડીઓની એક રેકોર્ડિંગ છે અને ગંદી ગાડીઓ અને ધમકી આપવામાં રેકોર્ડિંગમાં હતું અને એને લીધે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બીએનએસ સેક્શન 296(2) અને સેક્શન 351(2) મુજબ એમની ગુના નોંધાયેલી છે અને અત્યારે તપાસ ચાલુ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। गुजरात राज्य में आज कक्षा 12वीं का सामान्य प्रवाह और विज्ञान प्रवाह का रिजल्ट घोषित किया गया, जहां तापी जिले में सामान्य प्रवाह का रिजल्ट 95.08 और विज्ञान प्रवाह का 71.17 आया है। तो दूसरी ओर व्यारा की पीपी सावड़ी विद्या मंदिर स्कूल में विज्ञान प्रवाह में 100% रिजल्ट आया, जिसको लेकर पीपी विद्या मंदिर स्कूल के संचालकों में खुशी देखने को मिली। હું અંકિત પંચોલી, પ્રિન્સિપલ પીપી સવાણી વિદ્યા મંદિર સીબીએસઈ સ્કૂલ। આજ રોજ ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે। તો તાપી એજ્યુકેશન એકેડમી સંચાલિત પીપી સવાણી વિદ્યા મંદિર જેને 100% પરિણામ હાંસલ કરેલ છે, તો એ સિદ્ધિ બદલ સમગ્ર મેનેજમેન્ટ તરફથી શિક્ષકગણો, વિદ્યાર્થીઓ તથા અનેક લાગતા ઓળખતાઓને અમે શુભકામના પાઠવીએ છીએ। આ સમગ્ર રિઝલ્ટ માટે શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે। શાળાના સમય દરમિયાન તો ખરું જ, પણ ત્યારબાદ શાળા પછી પણ રેમેડિયલ ક્લાસો અને બાળકોનું 1-to-1 કાઉન્સેલિંગ કરીને એ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેના પરિણામ રૂપે આજે અમે આ પરિણામ હાંસિલ કરી શક્યા છે। તો ફરી એકવાર બધાને ખૂબ ખૂબ અભિનંદન। નમસ્તે, મારું નામ ભાવસાર કાવ્ય દત્તેશભાઈ છે। મારા બોર્ડ્સમાં હમણાં 12થમાં મારા 88% અને 97% આવ્યા છે અને આ માટે હું મારા સ્કૂલને ખૂબ ખૂબ થેન્ક યુ બોલું, કારણ કે એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારી માટે અને મેઇન સ્પેશિયલી ટીચર્સે મને ખૂબ સપોર્ટ આપ્યો છે, જેના વગર હું આ કરી શકતી નથી। સ્પેશિયલી હર્ષ સર, જેમણે ક્યારે પણ મારું કંઈ પણ ડાઉટ હોય તેમને સોલ્વ કર્યો, ખૂબ મને સપોર્ટ આપ્યો અને તેમજ ફિઝિક્સના સર કેવિન સર, એમણે પણ મને ખૂબ સપોર્ટ આપ્યો છે અને બધું જેમણે પ્રિપેરેશનને બધી સારી રીતે કરી। ઇવન અમૃતા મેમ, જે મારું કંઈ લેતા નહોતા તો પણ મને બધું ગાઈડન્સ ને બધું આપતા હતા અને જ્યારે હું ડાઉન ફીલ કરી ત્યારે મને સ્ટ્રેન્થ આપી છે અને સ્પેશિયલી મારા પેરેન્ટ્સ, જે મને ખૂબ સપોર્ટ કર્યો છે। જેમ કે મને કોઈ દિવસ એમણે કીધું નથી કે તું વાંચવા બેસ, એમ હું જાતે જ કરતી હતી। હું બધા તમામ પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે કોઈ એમના છોકરાઓને લોડ નહીં આપો, હું એવું કહેવા માંગુ છું। અને ફેમિલી તૈયારી હું સ્કૂલમાં કરતી હતી, ઘરે પણ મારું બહુ ચાલતું હતું, આખો દિવસ હું વાંચતી હતી અને મેં એવું કહેવા માંગુ છું કે ખાલી ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી, ગણવાનું બી ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે મેં આ સ્કૂલમાં 11th-12thથી હતી, મને ખૂબ મેમરીઝ ને એક્સપિરિયન્સ મળ્યા છે અહીંયાથી, જે હું હમણાં કહી નહીં શકું જેટલા એક્સપિરિયન્સ મળ્યા છે અને ખૂબ મને સપોર્ટ મળ્યો છે અહીંયાથી। અગાડી હું એઆઈનું વિચારું છું। મારું નામ હિમાંશુ ગોર, પીપી સવાણી વિદ્યા મંદિરથી। મારા 91.3% આવ્યા છે HSC બોર્ડમાં। હું મારા બધા ટીચર્સ અને પેરેન્ટ્સ અને આ સ્કૂલને થેન્ક યુ કહું છું કે એની બધી હેલ્પની વચ્ચેથી જ મારા આટલા માર્ક આવ્યા છે। હું રોજે સ્કૂલ જતો
પછી આવીને ફ્રેશ થઈને બધા અમારા ટીચર્સ પાસે ટ્યુશન જતો, પછી આવીને સેલ્ફ સ્ટડી કરતો અને રોજે સર ને ટીચર જે હોમવર્ક આપે ને એક્સ્ટ્રા વર્ક આપે એ કરતો. તો આ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી એની વજહથી જ મારા આટલા માર્ક્સ આવ્યા છે ને હું મારા ટીચર્સ બધાને થેન્ક યુ કહું છું. હવે મને કમ્પ્યુટર હાર્ડવેર વિશે થોડુંક વધારે ઇન્ટરેસ્ટ છે, તો હું એ ફિલ્ડ પર પરસ્યુ કરવાનું વિચારું છું. तापी से सी न्यूज़ संवाददाता हितेश नाइक की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।